તો સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। સુરતમાં મોબાઈલ નહીં આપતા કિશોરે આપઘાત કરી લીધો છે। ધોરણ 12માં અભ્યાસ કરતા કિશોરે પોતાનું જીવન ટૂંકાવ્યું। મોબાઈલમાં વ્યસ્ત રહેતા પિતાએ તેને ઠપકો આપ્યો હતો। 17 વર્ષીય કિશોરે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે। સમગ્ર મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જયેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, મોબાઈલ ન આપતા 17 વર્ષના કિશોરે આપઘાત કરી લીધો। જી ભાવિની, ફરી એક વખત મોબાઈલે એક કિશોરની જાન લીધી છે, કારણ કે જે રીતે ટેકનોલોજીની દુનિયા છે, લોકો મોબાઈલમાં વ્યસ્ત રહેતા જોવા મળી રહ્યા છે। કારણ કે મોબાઈલ વગર કોઈને નથી ચાલતું। જે અલગ અલગ સોશિયલ મીડિયાની પ્લેટફોર્મ છે એ લોકોને પોતાના વશમાં કર્યો તેવું હાલ સામે આવી રહ્યું છે। કારણ કે ગત રોજ સુરતના પાંડેસરા વિસ્તારમાં જે છે 17 વર્ષના કિશોર જે છે સત્યમ પપ્પુ ગુપ્તા, જેણે મોબાઈલમાં સતત વ્યસ્ત રહેતો હતો, તેના કારણે તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો। હાલ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો પાંડેસરા સનફ્લાવર શાળામાં, પરંતુ ઠપકો આપતા તે રોષે ભરાયો હતો અને મોબાઈલ જે છે ફેંકીને તે આપઘાત કરી લીધો હતો। અને આપઘાત કરતા જ પરિવારનો એક છોકરો હતો, ત્યારે પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ચૂક્યો હતો। ત્યારે આ સમગ્ર મામલો મોબાઈલ નહીં આપતા બન્યો હોવાનું હાલ સામે આવી રહ્યું છે। સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હાલ તો આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। મહત્વની બાબત એ પણ છે કે આ જે ઘટના છે તે ચેતવણી પૂર્વક પણ છે, કારણ કે માતા પિતાએ પણ સમજવું અને બાળકો પણ સમજવું જોઈએ કે મોબાઈલ પર ધ્યાન હાલ ના અપાય, કારણ કે તેના કારણે ખૂબ જ માનસિક અસર પણ થઈ શકે અને અભ્યાસમાં અસર થઈ શકે છે। જી, આભાર માહિતી માટે।